જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આગળનો પાર્ટ 1 મેં તમને ઢોસાની મેથડ બતાવેલી હતી કે કેટલા ચોખા લેવા, કેવી રીતે પલાળવા, કેવી રીતે ગ્રાઇન્ડ કરવા. હવે હું તમને બતાવી રહી છું મસાલા ઢોસાનો સાદો મસાલો. મૈસૂર મસાલો નહીં, આપણો સાદો મસાલો છે, જે તમે એને રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો. તો પાર્ટ 2માં મારી આ રેસીપી તમને જોવા મળશે. થેન્ક યુ. તો હવે આપણે બનાવી રહ્યા છીએ મસાલા ઢોસાનો. તો મેં અહીંયા લીધેલા છે 4 થી 5 નંગ બાફેલા બટેટા, 4 થી 5 નંગ કાંદા, જેને ઊભા મેં ફાડા કરીને ચીરેલા છે, કાપેલા છે. અહીંયા 2 ચમચી અડદની દાળ લીધેલી છે, 2 ચમચી ચણાની દાળ લીધેલી છે, લીમડાની 2 કડી પત્તાઓ લીધેલા છે, કોથમીર મેં સુધારી લીધેલી છે થોડી એવી, અને 4 થી 5 નંગ તમે જેવું તીખું ખાતા હોય એવું મેં અહીંયા 3 થી 4 નંગ લીલા મરચાં મોળા લીધેલા છે, એને ઊભા કાપા કરેલા છે, આવી રીતે ઊભા કાપા છે. તો હવે આપણે એનો મસાલો કરીએ છીએ. આ મસાલો તમે રોટલી અને શાક કાંઈ ન હોય તો આવી રીતે તમે મસાલા ઢોસાનો મસાલો પણ તમે આપી શકો છો ડબ્બામાં. માપસરનું તેલ મૂકવાનું છે, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. મેં 1.5 ચમચી તેલ મૂકેલું છે. એની અંદર થોડું હું નાખું છું રાઈ, વઘાર થાય ત્યારબાદ એની અંદર આપણે થોડી હિંગ એડ કરવાની છે અને સેજ ચપટી હળદર એડ કરશું. અહીંયા રાઈનો વઘાર થઈ ગયો છે. એની અંદર હું 2 ચમચી છે મેં અડદની દાળ અને ચણાની દાળ લીધેલી. ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. અહીંયા તમે જોઈ શકો છો સેજ બ્રાઉનિશ થઈ ગયા છે અડદની દાળ અને ચણાની દાળ. એની અંદર હું લીમડા નાખી દઈશ. કાપેલા જે મરચાં ઊભા ચીરા કરેલા એને એડ કરી દીધેલા છે. ચપટી હિંગ નાખી દઈશ. હવે હું આ જે કાપેલા કાંદા હતા એને એડ કરું છું. એને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છીએ. હવે આપણે આની અંદર સેજ મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે બટેટા એડ કરવાના છે, એ પહેલાં એડ કરવાના નથી. મારા કાંદા ગોલ્ડન બ્રાઉનના તમે જોઈ શકો છો થઈ ગયા છે. આપણા કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ ગયેલા છે. હવે આપણે એની અંદર આ બટેટા એડ કરી દેવાના છીએ. થોડી હળદર એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરી દઈશું. સેજ એવું આપણે ધાણા જીરું, સૂકું ધાણા જીરું નાખવાનું છે. બટેટાના છુંદાને પૂરણ કરી નાખશો તો પણ ચાલશે,
અને એના ટુકડા કરશો તો પણ ચાલશે. તમારે ભાખરીને આવી ભાજી લઈ જવી હોય તો ટુકડા કરજો, થેપલા સાથે ખાવી હોય તો પણ ટુકડા કરજો, કે પરોઠા રોટલી સાથે ખાવી હોય તો પણ એના પીસ કરીને તમે આવી રીતે એનો મસાલા આપી શકો છો. મેં અહીંયા થોડા થોડા ટુકડા લીધેલા છે. મસાલાને એકરસ કરી દીધો છે. હવે થોડું અડધો ગ્લાસ જેટલું પાણી આપણે એડ કરી દેવાનું છે. એવું મેં પાણી અંદર એડ કરેલું છે. પાણી બધું ઓબ્ઝર્વ થઈ જશે. એની અંદર થોડી હું કોથમીર એડ કરું છું. અહીંયા મારો મસાલો રેડી થઈ ગયેલો છે. હવે આપણે ઢોસા બનાવવાની શરૂઆત કરશું. અહીંયા મારે આ ઢોસાનો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે જે ઢોસાને પીસીને રાખેલું હતું એનો આથો કેટલો આવ્યો છે એ હું તમને બતાવી રહી છું. જે સવારના પીસીને રાખેલું હતું, જે ચોખા, અડદની દાળ, પૌવા, મેથીના દાણા બધાને પલાળીને પીસીને જે આથો લાવ્યો હતો એનો આથો જો આખો ટોપ ભરાઈ ગયો છે. એટલે તમે પણ જ્યારે પણ મિશ્રણને આવી રીતે વાટીને રાખો ત્યારે તમારે મોટા ટોપમાં રાખવું પડશે, નહીં તો છલકાઈ જશે ઉભરો આવીને. એટલે મેં આજે આ મોટો ટોપ લીધેલો છે અને એનો આથો આટલો આવી ગયેલો છે. તો હવે આપણે આના ક્રિસ્પી ઢોસા ઉતારવાનું ચાલુ કરીશું. આ મિશ્રણને હું હલાવી નાખીશ. ખૂબ હલાવી નાખવાનું છે. આમાં દહીં કે છાશ ને કશું નાખેલું નથી. હવે આપણે આમાં થોડું કાઢી લેવાનું છે, કારણ કે આમાં હું થોડું પાણી એડ કરીશ, થોડું પતલું કરવા માટે. જેમ જોવે એ પ્રમાણે તમારે એક વાસણમાં કાઢતું જવાનું છે. મીઠું નાખેલું હતું મેં, પણ ઓછું છે એટલે હું સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરું છું. થોડું પાણી એડ કરીશ પતલું મિશ્રણ કરવા. આવી રીતે મારું મિશ્રણ પતલું થઈ ગયું છે. ગેસની ફ્લેમ ચાલુ થઈ ગઈ છે. આપણી લોટી થઈ ગઈ છે. એને આપણે આવી રીતે લૂછી કાઢશું.
સેજ ચડે પછી આપણે મસાલો એડ કરવાનો છે અને ઓટોમેટિક ઉથલશે, આપણે એને ઉથલાવવો પડશે નહીં. અહીંયાથી જે લોકો ઉથલાવાનું ચાલુ થઈ જશે. અહીંયા મેં જે મસાલો કરેલો હતો એ અહીંયા પાથરી દેવાનો છે. તમે આની અંદર બીટ પણ એડ કરી શકો છો. મેં ખાલી સાદા મસાલા ઢોસાનો મસાલો બનાવેલો છે. અહીંયાથી જો તમને ઉથલતો દેખાય છે. આ ઉથલતો દેખાય છે. અહીંયા આપણો મસાલા ઢોસો રેડી થઈ ગયેલો છે. ખોપરાની ચટણીની રેસીપી મેં તમને આગળના જ ઓલામાં આપેલી છે, બતાવેલી પણ છે કેવી રીતે ખોપરાની ચટણી બનાવેલી છે. હવે હું પાણીના છંટકાવ કરતી નથી. તો અહીંયા મારો મસાલા ઢોસાનો ઢોસો રેડી થઈ ગયો છે, સાથે ચટણી રેડી થઈ ગઈ છે. તો તમે પણ આવી જ રીતે મારી મેથડથી એકવાર બનાવજો. કેવા બને છે એની કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. એ સિવાય પણ તમને કોઈક નવી મારી વિવિધ પદ્ધતિથી સામગ્રીથી વિવિધ નવી નવી આઈટમ જોતી હોય તો તમે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. થેન્ક યુ. નવી નવી રેસીપી તમે મને કહેશો એ પ્રમાણે હું બનાવી અને તમારી સમક્ષ રજૂ કરતી રહીશ. થેન્ક યુ.